નવસારી મહાનગરપાલિકા દ્વારા ધારાગીરીના ગ્રીન ઝોનમાં પશુઓના પાંજરાપોળ માટે હંગામી ઉપયોગ કરવામાં આવશે તેવું બોર્ડ મારવામાં આવ્યું છે। આ બોર્ડ જોતાં જ સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકાને આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોનું માનવું છે કે આ વિસ્તાર ગ્રીન ઝોન છે અને ખેડૂતો છોડાયેલા ધોરથી પોતાના ખેતરને કઈ રીતે બચાવશે તેવી તેમની ચિંતા છે, જેથી આ નિર્ણય પાછો લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। હંગામી પાંજરાપોળ બનાવવાની યોજના સામે સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। મહાનગરપાલિકાએ બ્લોક સર્વે નંબર 471 વાળી જમીનમાં આ પાંજરાપોળ બનાવવાની તાજવીજ શરૂ કરી છે। આ મામલે ખેડૂતોના વિરોધને ધ્યાનમાં લેતા નવસારી ગ્રામ્ય મામલતદાર અને ટીડીઓએ સ્થળ મુલાકાત લીધી હતી। અધિકારીઓએ ખેડૂતોની રજૂઆત સાંભળ્યા બાદ પંચનામું કર્યું હતું। અધિકારીઓએ આ સમગ્ર મામલાને રિપોર્ટ કલેક્ટર કચેરીમાં રજૂ કરવાની ખાતરી આપી છે, જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો આ વિસ્તારમાં હંગામી પાંજરાપોળ બનાવવામાં આવશે તો તેઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે। ધારાગીરી બ્લોક નંબર 471 જે ગૌચરની જગ્યા છે એ નવસારી મહાનગરપાલિકા હંગામી ધોરણે રકત ઢોરો રાખવા માટે પાંજરાપોળ 3 થી 4 મહિના માટે બનાવવાની માંગણી છે, તેનો ગામવાળા તરફથી વિરોધ કરવામાં આવેલ છે। તેના તરફથી આપણે લેખિત રજૂઆત લઈ લઈએ છીએ અને એને આપણે એસએમસીમાં મહાનગરપાલિકાને મોકલી આપીએ છીએ। અમે મહાનગરપાલિકાને અમે રિપોર્ટ અહીંયાથી રજૂઆત મોકલી આપીએ એ અમે વડી કચેરી ખરી એને પૂછી લઈએ। જી, આપનું નામ? રાકેશભાઈ ઠાકોરભાઈ આહિર। શું સમસ્યા છે અહીંયા? અમારે આ રખડતા ઢોરો માટેનો જે ત્રાસ 2015થી અમે લડત લડીએ છીએ તેના માટે અમને સરકારે કોઈ ન્યાય આપ્યો નથી, પણ તેના માટે ઓર તકલીફ ઉઠાવવા સારું મહાનગરપાલિકાના કર્મચારીઓ અમારા ગામમાં સીડીઓ તળાવ તરીકે જે જગ્યા તળાવ માટે છે તે જગ્યામાં કમ્પાઉન્ડ કરીને એ લોકો રખડતા ઢોરો અહીંયા પૂરવા માંગે છે। જે ઢોર પોષે છે તેના સરકારે બિલ્લા મારેલા છે કે કોણ માલિક છે, તેને ત્યાં મૂકવા જો ને અમારા ગામના અમારા એગ્રીકલ્ચર ઝોનમાં લાવીને શું અમને તકલીફ આપવાના, અમારા પરિવારને કેવી રીતે જીવાડવાના, ખેતી કરવાના? એ રખડતા ઢોરો અહીંયા મૂકી જવાના, એનું પાછળનું અહીંયા નુકસાની કોણ વેઠવાનું? બીજી વસ્તુ એ ખાસ કે 2015થી અમે લડત લડીએ છીએ તેમાં તમને ન્યાય મળ્યો જ નથી। અહીંયા ઓલરેડી એક બીજો નિહળો બનાવ્યો છે રબારી લોકોનો, તે ત્રાસ વેઠીએ છીએ। આગળ મેઘદૂત આવેલું છે તેનો ત્રાસ વેઠીએ છીએ। તો શું અમને સરકાર આવી રીતના એક કામ કરો, સરકારને કે બધી જગ્યા તમે લઈ લો પાંજરાપોળ માટે ગામની ને અમને ખેડૂતમાંથી નાબૂદ કરી નાખો। અમારા પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવાના? એ તો બેસીને એસીમાં બેસીને ફાળવી દેવાના। સરકારી નિયમ પ્રમાણે 26 તારીખે આપેલું છે કલેક્ટર સાહેબે કે મહાનગરપાલિકાના એરિયામાં 10 કિલોમીટરમાં પાંજરાપોળ નહીં બને, એના ઠરાવ મંજૂર કરેલ છે। ટીગરા ગામમાં આ થયેલું છે, તો ધારાગીરી ગામ મફતમાં આવેલું છે કે જ્યાં તેને જે રીતે ધારાગીરી ગામમાં મૂકી જવાના? એટલે અમારી નમ્ર અપીલ છે કે એ વસ્તુ અહીંયા એક દિવસ પૂરતું બી નહીં જોઈએ અમને। એ માટે અમે ઉગ્ર આંદોલન કરવા બી તૈયાર છીએ, કાયદેસરની લડત કરવા તૈયાર છીએ। જે કોઈ અધિકારી આ કરે છે તો તેમનું નામ એડ્રેસ અહીં આપી જવું, રાત્રે આવીને બોર્ડ લગાવવાની જરૂર નથી।